જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમને શીતળા સાતમનું વ્રત ક્યારે આવે, આ વ્રતમાં શું ધ્યાન રાખવાનું અને આ વ્રતની સંપૂર્ણ વાર્તા આ વિડીયોમાં જણાવું છું। શીતળા સાતમ શ્રાવણ વદ સાતમના દિવસે હોય છે। આ દિવસે સવારે વહેલા ઉઠી અને ઠંડા પાણીએ સ્નાન કરવાનું અને આખો દિવસ ઠંડુ ખાવાનું। આ દિવસે ઘરમાં ચૂલો સળગાવવો નહીં અને ઘીનો દીવો કરી માતાજીનું પૂજન કરવું। માતાજીને સાથે કુલેરનું નૈવેદ્ય ધરવાનું અને આ દિવસે તમારે વાર્તા વાંચવાની, સાંભળવાની કે કહેવાની। તો ચાલો હવે હું તમને શીતળા સાતમની વાર્તા કહીને સંભળાવું છું। શીતળા સાતમની વાર્તા। એક ઘરમાં બે વહુઓ હતી, એક દેરાણી અને એક જેઠાણી। રાંધણ છઠનો દાડો આવ્યો। નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ મધરાત સુધી રાંધીને થાકી ગઈ, એટલામાં છોકરો રડ્યો એટલે એ ધવરાવા બેઠી। આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા અને એ તો એમને એમ જ સૂઈ ગઈ। ચૂલો સળગતો રહી ગયો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। નાની વહુના ઘરે આવી ચૂલામાં આળોટ્યા। શીતળામાન આખા શરીરે દાઝી ગયા અને એને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। વહુ તો સવારમાં વહેલી ઉઠી, ચૂલો સળગતો હતો। ઘોડિયામાં જુએ તો છોકરો મળદું થઈને પડેલો, આખું શરીર બળેલું। વહુ સમજી ગઈ કે જરૂર શીતળામાનો શ્રાપ લાગ્યો। એ તો ચોધાર આંસુએ રડવા બેઠી। જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલાણી, પણ સાસુને નાની વહુ ઉપર અપાર હેત હતું। સાસુએ ધીરજ આપીને કહ્યું, આમ રડે તો શું વળશે? શીતળામા પાસે જા, તારો છોકરો સજીવન થશે। સાસુના આશીર્વાદ લઈ નાની વહુ તો મરી ગયેલા છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી। રસ્તામાં બે તલાવડી આવી, બંનેના પાણી એકબીજામાં જતા હતા। એટલી છલોછલ ભરેલી, પણ ચકલુએ પાણી બોટતું નહીં। વહુને જતી જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને શીતળામાનો શ્રાપ લાગ્યો છે, મારો છોકરો મરી ગયો છે, હું શીતળામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। તલાવડીઓ બોલી, બહેન અમારું પાણી પીશ નહીં, અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે, એવા અમે શા પાપ કર્યા હશે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા, તેમની ડોકે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે। વહુને જોઈ આખલા કહેવા લાગ્યા, બહેન તું ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। આખલા બોલ્યા, અમે એવા શા પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી, અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ। બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠી હતી, ઉઘાડું માથું ને ખંજવાળિયા જ કરે। વહુને જોઈ ડોશી કહેવા લાગી, બહેન ક્યાં જાય છે? શીતળામા પાસે, જરા મારું માથું જોતી જા ને। વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી। ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ। ડોશીમાએ આશીર્વાદ આપ્યા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો। આટલું કહેતા જ તો ડોશીમાના ખોળામાં છોકરો સળસળવા લાગ્યો અને સજીવન થયો। વહુને તો નવાઈ લાગી, હૈયામાં હરખ માતો નથી। છોકરાને જડ દઈને ખોળામાં લઈ બચ્ચીઓ દેવા લાગી। વહુ ડોશીમાને પગે લાગી, એ સમજી ગઈ કે આ જ શીતળામા। વહુ હાથ જોડી કહેવા લાગી, તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો, નહીં તો થાત નહીં। શીતળામા, મારું પેટ તમે જ ઠાર્યું। વહુએ પૂછ્યું, મને આવતા રસ્તામાં બે તલાવડીઓ મળી, તેમનું પાણી કોઈ પીતું નથી, એવા એમના શા પાપ હશે? શીતળામા બોલ્યા, ગયે વહુ બંને શોક્યો હતી, ઘરમાં રોજ કજિયો કરતી, કોઈને છાશ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે, એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી, તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે। વહુએ પૂછ્યું, રસ્તામાં બે આખલા મળ્યા, તેમની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા, તેઓ રોજ લડ્યા કરે છે, પણ તેમને કોઈ છોડાવતું નથી, એમના શા પાપ હશે? શીતળામા બોલ્યા, ગયે ભવે બંને દેરાણી જેઠાણી હતા, કોઈને દળવા ખાંડવા દેતા નહીં, એ પાપે એમના ડોકે ઘંટીના પડ છે, તું એ પડ છોડજે, એમનું પાપ ટળી જશે। વહુ તો શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને રમાડતી ઘરે જવા નીકળી। રસ્તામાં પહેલા આખલા મળ્યા, એમને શીતળામાની વાત કરી અને ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા। બંને લડતા બંધ થયા। આગળ જતા તલાવડીઓ આવી। વહુએ તલાવડીઓને શીતળામાની વાત કરી અને પાણી પીધું। તલાવડીઓ પશુ પંખીથી ભરાઈ ગઈ અને બધા એમનું પાણી પીવા લાગ્યા। વહુ છોકરાને લઈ ઘરે ગઈ। સાસુ છોકરાને જોઈ રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં ઝેર વધ્યું। બીજા વર્ષે રાંધણ છઠ આવી અને જેઠાણીને થયું, હું પણ એના જેવું જ કરું। એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ। રાત્રે શીતળામા આવ્યા અને ચૂલામાં આળોટ્યા। એમનું તો આખું શરીર દાઝી ગયું। એમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। બીજા દિવસે જેઠાણી ઘોડિયામાં જુએ તો છોકરો મળદું થઈને પડ્યો। શીતળામાનો શ્રાપ લાગ્યો છે। દેરાણીને પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી શીતળામા પાસે। ચાલતા ચાલતા રસ્તામાં બે તલાવડીઓ આવી। તલાવડીઓએ પૂછ્યું, બહેન બહેન ક્યાં જાય છે?
શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને. જેઠાણી ગુસ્સામાં બોલી, હું કઈ તમારા જેવી નવરી નથી. મારે તો છોકરો મળદું થઈ ગયો છે. આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા. તેમણે પૂછ્યું, બહેન બહેન ક્યાં જાય છે? શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને. હું કઈ નવરી નથી એમ કહી તે આગળ ચાલવા માંડી. જેઠાણી તો દૂર જંગલમાં ગઈ. જંગલમાં એક બોડી નીચે શીતળામાં ડોસીનું રૂપ લઈ માથું ખંજવાળતા બેઠેલા. તેમણે કહ્યું, બહેન બહેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામાં પાસે. ડોસી કહે, જરા મારું માથું જોતી જા ને. જેઠાણી તો છણકામાં બોલી, હું કઈ તારા જેવી નવરી નથી. મારે તો છોકરો મળદું થઈ ગયો છે. આમ કઈ ચાલવા માંડી. આખો દાડો રખડીને જંગલમાં ઝાડવા ગણી નાખ્યા, પણ ક્યાંય શીતળામાં ના દીઠા. મોડી રાત સુધી રખડીને થાકી છોકરાનું મળદું લઈને કૂટતી કૂટતી ઘેરે આવી. જય શીતળામાં. જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો. જય શ્રી કૃષ્ણ.